કે દેહમો ડંકા વગાડ્યા તો ઉપર ગાયના ભાવ હારો આવ્યો ને તો એરંડા પકડજો બધા. આ જો ભાજ્યા કાઢે છે એરંડા. દાદે સાઈડ ઓટો મારવા દે. ભાજ્યા ત્યાં મળ્યા ને 3 વર્ષથી 4 ભાજ્યા મળ્યા કમ્પ્લેટ શું પાસ. હું કહે કામ કરે પાછા જવા દે સાઈડ વાળું હું કહે ફેર્યા. એ સાઈડ જઈએ એ હરીભાઈ એ ઓય આવ લે એ ઓય આવ લે કોણ તો ઓય આવ જેટલે ખબર ના પડે આ જેટલે ખબર ના પડે કે આપણો મફળો લેવી હોય તો પલાળાય ના જોડ્યા મો તો પાછો કરી બોલો જેટલું કામ હતું એ કોણ બતાય લે તું હું કહું તો હા બોલો આપણામાં 3 વાગે લાઈટ જતી રહે કે હા કે આ બે નેટર ચાલુ કરજો ફટાફટ ફુવારા વાળી અને પછી હું તમને બીજું કોતાવું કહું પેલા બંધ કરતા ના ચાલુ કરો ફટાફટ તો પાણી બનાવે એટલે ચાલુ કરતા જોડો અને ભાઈ નહોતું ના કરતા પાછા હા કોઈ રસ ના કરી એ મફળે જોઈને ડલે મૂળ તો વખત આવી લે એ મફળે જોઈને ડલે મફળ્યો અપત ના આવ્યો એ નાટક ના કરતા લે પાણી પાઈ દે ચાલુ કરીને ના જાવ આપડે ફેર કલાક કરે તું હવે હમણાં તો બાબુ મેં મંદા પડી જાય પા તે ખાવા જ ના હાલતા એવું છે વેલો 10 વાગે નાસ્તો આવશે તે 10 વાગે નાસ્તો થયો આજ 4 વાગે ખાવાનું અમે નહીં પાડતા 10 વાગે નાસ્તો એ હમણાંથી ઘેર વહેલું રંધાતું ના એક હા કમ્પ્લીટ આવજો આ મજૂર કોણ કામ મરી જાય છે એ તો હવે કમ્પ્લીટ કામ કરે પાણી પાઈ દે લાલ ભાઈ બાબુભાઈ પાણી તો પાવા આપણે હાલ્યું ધરાઈ બીજો આગા લે હરી ભાઈ ફુવારો કે બનતો ના કલે ના હોય છે આપણું કામ કાચું ના હોય તરત છે કોઈ બીજું કામ જ ગયો આપણો કે ચાલ્યું વાહ છે આપણો કોઈ બીજું કામ જ ગયો બીજું કામ તો છે ભાઈ આપણે સાઈડમાં મિલતું ચલા તે ઉભા થઈને જોઈ લેજો કે ફુવારો બંધ ના આવે હા જોતા એ લેડો રી ભાઈ આપણે બેસીને આવીએ લાલ ભાઈ દેવા બે વખત જો લે અલે વખત જો આપણે મફળે બાજ નાખશે તમે
એ તો લઈ જો કાલ વખત તૈયાર થઈને આવજો ભાઈ. હા પેલો કોમ લઈ જો તોન. હા એ છે તમારું માલ. આ લાવો કા. આ ભૂલી જવાય તા વલ. તે તમે ઉપર આ દઈ ગયા હો જે દેવા તને ખબર રાખજો ભોય ના પડો. ના પડું લે. હેડો લે. જાણો છે તારું કોમ છે કે હેડા બોલે આમ હું કહું. એ છે ભોય ના પડો. આ ઉભારો ઉભારો. હા વાહ જો અમારા બધા ખેતરમાં બાજરીમાં બંધ છે તારે હોતા ટ્રેક્ટર આવે છે. આ નેટરો કાઢવાનું કરો ને ફટાફટ થઈ. આ તો ભૂંગા ભૂંગા હોય તો પડાવે લે. દાડા મે લેટર કાઢ્યા વાળો બોય સુવા સુવાસો. લેટર કાઢીએ જા કાઢો. આ પેકેટ હોય એટલે તારા નેટર કાઢાવો લે. આ વધના આવે છે. સારું કર ભરતબેન ફોન કરે તો આવે છે હમણાં વધના. એ બાપા થોડી ઉપર ચડાવજો. હા બે ચડાઈ. એ કાકા બસ. પલંગ લઈ જાજો એ હેડો લે હું બોલ બીજું કામ બતા હેડો. જલ્દી નું ગોદાના મે આઈએ હા જલ્દી આવજો પાછા કોઈ ટોળો મોળો ના. બારું કરાજો તેનો વિચાર પણ આપણે સાહેબ નો કરવાનું છે જઈ ઉગી દેવા ટાડામાં યાર પગાડવાનું. હા આપણો સેટ થઈને ના પગાર ના હાલ તો દોકલે ફર્યો એ શેટનો મારી નાખતો. હા ઊંઘવાય ના દેતા કલાકી. ગોઈ ના દેતા થોડી વાર બેહવાય ના દેતા. આ 3 વાગ્યા તો હજી તો ખાવા નાસ્તો ના આવ્યો તાણે પણ ઈવન ઘેર જવા દેવાનો આજ તો ઘેર તો નીકળી. અરે ભાઈ આ નેટર તો હસી ગઈ આપણો બાબુભાઈ ત્યાં ટૂંકો લઈ લો હજી તો આપણો બગા કરશે બા આ તારો ટુકડો શેઠના પોડામાં મારો. મને તો આલી જ લઈ લેવા દેવા જો ખાલી જોકા છે હવે આ કેટલા વાગ્યા તો છે તો ડુંગળીની વાય ડુંગળી લેવાય નહીં હો એના કરતા અમે આવી ગયા અમે બે ખાઈ લઈએ. તંગે ને શેઠને મારો. હા આ શેઠ તો કોમ કરે મને તો લંગડો કાઢી દીધો. એ હરીભાઈ હા હે બોલો આ બધી નળીઓ મેલતા ને ખાતા નાસ્તો આવજો હેડો. હજી તો ખાવાનું ના આવે, હજી નાસ્તાની વાતો કરે છે મને તો બાકી દુખાવો થઈ ગયો. મને આડું કરવા દે તારા આલે બધા. હું કહું આપણો હવે મેળાય જો શેઠ ઊંઘી જાય ને આપણે ટાટા પાણી ખોકાડીને લઈ લે દાદા ધોકા ખાવું એ ન આપણે મને ઊંઘવા દે તારા. અરે ભાઈ આપણે બોલાવી જો નળી હે ને હરીભાઈ તે હાથ પકડો બહુ બધે પગ પકડો લાલભાઈ આપણો એ હું કરવા લે. લાલભાઈ લે લે અલે હું કરી લે નો લે હરીભાઈ. એ હરીભાઈ ઓ માલે લે લાલભાઈ કોઈલા વાળા ને ચલો ઓ વાહ એ હરીભાઈ આપણે જે ટકા કરી શેઠને પગ થયો. બોલો બોલો જલ્દી. જલ્દી જલ્દી જલ્દી
તો જે પાણી પીવા અલ્યા માનો એને એટલે શેઠ તો તો બોલે આટલા મારે નાખે તો પૂછે ભણ્યા લઈ ગયા તો ના ચાલે અરે પણ ઉભો થા દે લે એ તો બધો વાત દવા લેતા શેઠ તે અમે ઉંમર પર મોજ જા આટલા કોને મારે એના કરતા દે હા પૂછે મોણે લઈ જતા અરે મારવા બેઠા તો ખુલે ના શેઠ તો તમે જીવા દે અરે હો હટ જીજી છે હા એ તો હોય તે બધા તો જતા લે શેઠ અમે કહો હા તો પેલા કામ કર જાતા નથી કીધું ના શેઠ તમે ખાવાનું નતું કીધું તમે ખાવા જતા હા એવો તું તાને હા શેઠ તે કાધું કે ના શેઠ એ અમે ખાઈ તો પેલા કીધું હવે શેઠ ગયા અમે થોડું કામ કરી કે અમારે વધા તો આરામ કરવા મળે આરતન તમે જો હવે ખબર રાખજો કોઈ આવે ના પાછું સારું શેઠ લેડો તા હું આઈ તું બધું હો ચાલો હરી ભાઈ આપણો તો તબલામ કામ કરો તો મિત્રો આ વિડીયો કાલે અમે ઉતાર્યો છે અને આ માટે કે તમને તે કોઈ પણ ભાગમાં રહો તો તમને સીટ ગમે તેવું બોલે તો તમને 12 મહિના તમારે ખમી લેવું પડશે પણ આ વિડીયો આવું પગલું તે કરી ના ભરતા જય મિત્રો તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન હેતુસર બનાવવામાં આવેલ છે જય માતાજી જય માતા લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરજો